નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં સતત વરસાદ અને તેજ પવનની અસર હવે જોવા મળી રહી છે। શહેરના ફતેપુરા ભાંડવાળા નાકા વિસ્તારમાં એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ જતા વીજ વાયરોને નુકસાન પહોંચ્યું હતું અને સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વડોદરાના ફતેપુરા ભાંડવાળા નાકા વિસ્તારમાં ભારે વરસાદ અને પવનના કારણે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું। વૃક્ષ સીધું વીજ વાયરો પર પડતા થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। ફાયર કર્મીઓએ વૃક્ષને કાપીને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, જ્યારે વીજ પુરવઠો સુરક્ષિત રહે તે માટે સંબંધિત વિભાગ સાથે સંકલન કરીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી। સદનસીબે ઘટના સમયે કોઈ રાહદારી કે વાહન વૃક્ષની ઝપેટમાં આવ્યું ન હોવાથી કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની ન હતી। સમયસર કામગીરીના કારણે પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી હતી।